નમસ્તે મિત્રો, તમારું દિલથી સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીઝમાં। જ્યારે અલગ પ્રકારના પાસ્તા ખાવાનું મન થાય ત્યારે એવી જ એકદમ અલગ અને ટેસ્ટી પાસ્તાની રેસિપી લઈને આજે હું આવી છું, જે બનાવવામાં બહુ જ સરળ છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે। તો ચાલો મિત્રો ઝટપટ બનાવી લઈએ આજની આ ખાસ રેસિપી। તો સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા પાસ્તા લેશું। હવે પાસ્તા બનાવવા માટે 2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમાટર, 5 થી 7 ચમચી રેડ ચીલી સોસ, 5 ચમચી ટમેટો કેચઅપ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, 1 લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું લેશું। હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીને થોડી સાતળી લેશું। ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળશું। હવે તેમાં ટમાટર ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું, જેથી ટમાટર ઝડપથી સોફ્ટ થઈ જાય। જ્યારે ટમાટર સારી રીતે ચડી જાય ત્યારે તેમાં બાફેલા પાસ્તા ઉમેરીને બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ ઉમેરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું ઓછું કે વધારે કરી શકો છો। સ્વાદને બેલેન્સ કરવા માટે ટમેટો સોસ ઉમેરીને ફરીથી હલાવી લેશું। ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીશું। આ ઓપ્શનલ છે। પાસ્તા લીલા ધાણા વગર પણ ખૂબ જ સરસ લાગે છે। તો ગેસ બંધ કરીને લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરીને હળવેથી મિક્સ કરી લેશું। તો મિત્રો, જો તમે પાસ્તાના શોખીન હો તો આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। બાળકોને પણ બહુ જ ભાવશે અને તમને પણ ચોક્કસ ભાવશે। તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા આ રેડ ચીલી પાસ્તા। જે પાસ્તા પ્રેમીઓ માટે તો આ રેસિપી એકદમ પરફેક્ટ છે। તો જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી ટેસ્ટી રેસિપી માટે મારી ચેનલ જેસ્ટી રેસિપીઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।